આપણે છીએ ધ આઈએમએન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું નિવાસસ્થાન આણંદ જિલ્લાના કરમસદ ખાતે। નમસ્કાર, અમારી વોટ યાત્રામાં હું જગદીશ આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ આણંદ ખાતે અને અહીંની જો વાત કરવામાં આવે તો એક સમય તેને શ્વેત ક્રાંતિ કહેવામાં આવતી હતી અને આણંદ એ રાજ્ય અને દેશનું મિલ્ક કેપિટલ ગણવામાં આવે છે। ત્યારે આણંદનો કેટલો વિકાસ થયો છે, એની જનતા જે છે તે આવનારી સરકાર પાસેથી શું આશા અપેક્ષા રાખીને બેઠી છે તે જાણવા માટે આપણે આવ્યા છીએ અને શરૂ કરીએ હવે આપની વોટ યાત્રા અને જઈએ અને એના વોટર્સ સાથે કરીએ ચર્ચા। તો આપણે છીએ અત્યારે આણંદમાં અને આ છે શાસ્ત્રી મેદાન। શાસ્ત્રી મેદાનમાં અમે આપણે જોયું તો અહીંયા તમામ જે છે ખેલાડીઓ રમી રહ્યા છે। અહીંયા વોલીબોલ કેટલાક લોકો રમી રહ્યા છે। અચ્છા, આપ જણાવો કે વોલીબોલ તમે અહીંયા રમી રહ્યા છો, અહીંયા કેપ્ટન કોણ છે સૌથી પહેલા? અહીંયા બધા કેપ્ટન જ છીએ। બરાબર, પણ દેશમાં તો એક જ કેપ્ટન, એક જ કેપ્ટન મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ। એટલે અત્યારે દેશ સુરક્ષિત હાથોમાં જ એવું કહેવાય? ડેફિનેટલી સર, દેશ સંપૂર્ણ સુરક્ષિત હાથોમાં છે અને અમે ઈચ્છીએ છીએ કે આવનારા વર્ષોમાં પણ દેશ સુરક્ષિત હાથોમાં જ રહે। બોડીને ફિટ રાખવા માટે જોગિંગ કરીએ છીએ, રમત રમીએ છીએ, તો હેલ્ધી ડેમોક્રેસી માટે શું હોવું જોઈએ? હેલ્ધી ડેમોક્રેસી માટે એક તો શું છે કે આજે દેશ અને દુનિયાની અંદર જે મોદી સાહેબે જે એક પોતાની એક ઇમેજ ઊભી કરી છે ભારત માટે, દેશ માટે, એ દેશ માટે એમણે જે કંઈ પણ કર્યું છે અને આ ભારતના નાના નાના ગરીબોથી લઈ અને મોટા મોટા જે કંઈ પણ લોકો માટે એમણે જે કંઈ પણ કર્યું છે એ સ્વેચ્છાએ અને કહેવાનો મતલબ કે એમણે એટલું નિર્ભયતાથી કર્યું છે કે જેથી કરીને આપણા સૈનિકો છે, આપણા દેશના તમામ નાનાથી લઈને મોટા લોકો માટે એમણે બહુ સરસ એવું કાર્ય કર્યું છે કે જેનાથી આપણે ગર્વ થાય કે ના, આપણે મોદી સાહેબને આગળ લાવવા જોઈએ। તમને શું લાગે છે આ ગવર્મેન્ટે કેવા પ્રકારના કામ કર્યા છે અને હવે તમે શું એક્સપેક્ટ કરો છો ગવર્મેન્ટ પાસેથી જ્યારે વોટ તમે આપવાના છો? હવે આપણે ગુજરાતમાં જોઈએ તો છેલ્લા 20 વર્ષથી ભાજપ સરકાર છે અને બધી પ્રજાનો વિશ્વાસ નરેન્દ્ર મોદીભાઈ સાહેબ ઉપર છે, કારણ કે એ જે કરે છે બધું એકદમ ટ્રાન્સપરન્ટ કામ કરે છે અને ભલે જે જીએસટી આવ્યું, આ તે આવ્યું, થોડી તકલીફો થઈ, પણ એના લોંગ ટર્મમાં ઘણા બધા બેનિફિટ થવાના છે જે પબ્લિક અત્યારે સમજતી નથી। એટલે નરેન્દ્ર મોદીની જે કામગીરી છે તેના તો વખાણીએ સૌ કોઈ કરી રહ્યા છે, પણ અહીંના સ્થાનિક મુદ્દાની વાત કરવામાં આવે, બીજેપી તરફથી જે મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી છે ભરતસિંહ સોલંકી, તમે કોની કામગીરી અને તમને કોની પર સૌથી પહેલો ભરોસો બેસે છે? અમને અત્યારે શું છે કે બીજેપીની વિચારધારા જે સૌને સાથે લઈને આગળ આવવાનું વિચારે છે એ અમને ખૂબ ગમે છે। તમે વોટ આ વખતે આપશો, શું જોઈને વોટ આપશો કે હા આ બધા કામ થયા છે એટલા માટે મારો આ વોટ પડવાનો છે? આ વિકાસની રીતે જ વોટ પડશે મારો, બરાબર છે? અને એમને જે 5 વર્ષમાં કામ કર્યું છે મોદી સાહેબે, જે અગાઉ નથી થયું, તો એના રીતે હું એમને વોટ આપવા કરવાનો છું। મોદી સાહેબને જ વોટ છે મારો। તમને શું લાગે છે અહીંયા કોઈ તકલીફ છે ખરી? પાણીની સમસ્યા હોય, રોડ રસ્તા, ટ્રાફિક? સારામાં સારો એરિયા છે, ભણતરની દ્રષ્ટિએ સારો છે, છોકરાઓ માટે સારો છે, જોબ માટે સારો છે અને વિકાસ દેખાય છે। તો ભાઈ અહીંયા તો સૌ કોઈને વિકાસ દેખાઈ રહ્યો છે અને નરેન્દ્ર મોદીની જ વાહવાહી અહીંયા લોકો કરી રહ્યા છે। આપણે ત્યાં શાસ્ત્રી મેદાન ખાતે એના તમામ જે અહીંયા રમત રમનાર બધા જે લોકો છે તેમની સાથે જાણીશું। આગળ જે કેટલાક વોટર્સ સાથે કરીશું ચર્ચા ચૂંટણી લક્ષી, તો જઈએ આગળ। સીધો આપણે પૂછું, આ વખતના ઇલેક્શનમાં શું લાગે છે? આ વખતના ઇલેક્શનમાં મોદી સાહેબ, ફિર એક બાર મોદી। એવા કયા મુદ્દા છે નૌજવાન તરીકે કે આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખત મારો વોટ પડશે કે ભાઈ આ બધા કામ કર્યા છે સરકારે જે મને ટચ થયા હોય? સારામાં સારું જીએસટી। અચ્છા, વેપારી છો તમે? ના, વેપારી તો નથી, પણ સારામાં સારું આ બધા બૂમો પાડે છે ને કે જીએસટી ગબર એ બધી ખોટી વસ્તુ છે। પહેલા સર્વિસ ટેક્સ તો 14% હતો જ। અચ્છા, ખેડૂતોને ભાજપ આપે છે 6,000 અને આ બાજુ કોંગ્રેસે વાયદો કરે છે 72,000 નો। પણ એ તો 72,000 દર મહિને કે છે, દર મહિને કોણ એને? દર વર્ષે એ તો આપણે જાણીએ છીએ કે 6,000 છે, પણ એ તો એના ભાષણમાં તો એવું બોલે છે કે દર મહિને 72,000 આલીશું। એ પૈસા લાવશે ક્યાંથી? હા, તો એ પૈસા લાવશે ક્યાંથી? પાણી, રોડ રસ્તા, એ બધી તો વાત થઈ। કાકા, તમારું એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વખતે તમે શું વિચારો છો આપણે ઇલેક્શનને લઈને? બસ સારું, વોટ આપવાના છો તમે આ વખતે, એ કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખીને વોટ પડશે? બસ આપણા દેશનો વિકાસ થાય અને સારી પ્રગતિ થાય, રાષ્ટ્રીય સુરક્ષા હોય, કારણ કે પહેલાં સુરક્ષા બહુ મેઇન અગત્યની છે। સુરક્ષા, શાંતિ,
અને આગળ દેશ વધે, વિકાસ થાય સૌનો, બસ. અહીંયાની સ્થાનિક વાત કરીએ, તમે નોજવાન છો, બીજેપીમાંથી છે આપણે મિતેશભાઈ અને આ બાજુ છે ભરતસિંહ સોલંકી. બંનેને તુલના કરો તો કોણ આગળ છે અને તમને શું લાગે? મોદીને જોઈને વોટ આપીએ છીએ. અચ્છા, રાષ્ટ્રીય સ્તરે સ્તર જો ડેવલપમેન્ટ. નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છે તમામ લોકો અને કહી રહ્યા છે કે બીજેપીને તેમનો વોટ પડશે. પણ એક જાગૃત મીડિયા તરીકે આપણે વોટ યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે તમામનું ઓપિનિયન આપણે જાણી રહ્યા છે. હવે આગળ પણ જઈએ અને તેમની સાથે પણ આપણે કરીશું ચર્ચા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આપણે છીએ અત્યારે આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધારે જો કૃષિ ક્ષેત્ર બાદ કોઈ આવકની પ્રવૃત્તિ હોય તો તે જે છે એ પશુપાલક વિભાગ છે. અને પશુપાલકો આપણી સાથે કેટલાક છે, આપણે જે તબેલામાં છીએ કામગીરી કરી રહ્યા છે રોજગારી માટે થઈને. એના કેટલાક લોકો છે, પશુપાલકો છે, આપણે તેમને પૂછીએ. કાકા, અમદાવાદથી અમે આવ્યા છીએ વોટ યાત્રા લઈને, તમારા હાટુ આવ્યા છીએ, જાણવું છે તમારી તકલીફો. તકલીફો અમારી એટલી બધી છે કે જાનવરોને કંઈ ખાવાનું પૂરું પડતું નથી અને દૂધના ભાવ કંઈ છે નથી. તે છતાં અમે જાતે બધા મજદૂરી કરીએ છીએ, અમને કોઈ લાભ મળતો નથી. મતદાનો નેતાઓ વોટ લેવા માટે આવે છે પણ અમને કોઈ વોટ લઈ ગયા પછી કોઈ સામે જોતું નથી. કાકા તમે શું કહેશો? આપણે અમૂલ ડેરી જે છે અત્યારે તો ધરખમ એનો પ્રોફિટ થઈ રહ્યો છે, નફો થાય છે, પણ પશુપાલનોનો ખોટમાં કેમ છે? પશુપાલન દાણનો ભાવ વધે ને દૂધનો ભાવ વધતો નથી અમારે. બસ એ જ તકલીફ છે અમારે. અહીંયા જે છે તે દૂધના ભાવ એમને ઓછા મળે છે, સામે દાણ જે છે તે દાણનો જે અત્યારે રેટ છે તે પણ થોડો ઉપર છે. કામ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો. તમને શું લાગે છે અહીંયા કેવા પ્રકારની તકલીફો જેને હવે દૂર થવી જોઈએ? કેમ મોટા મોટા વાયદા કરે છે, લોન આપીશું, આ આપીશું, પણ કોઈ આપતું નથી, કોઈ સબસિડી નહીં આપતું. અત્યારે અમે દૂધના ભાવમાં ઘાટામાં જઈએ છીએ, નફો ઓછો છે અને ખરીદી મોંઘી છે. દાણની ખરીદી અત્યારે માનો કે અમૂલ ડેરી 24-25 રૂપિયા કહે છે કિલોના, પણ અમને કોઈ ભાવ હાલતું નથી દૂધનો ભાવ ભેંસનું છે 50 રૂપિયા અને ગાયનું છે 25 રૂપિયા. તે અમને પૂરા પૈસા હાલતા નથી. કહે છે કે ભાવ વધારીશું અને અમૂલ ડેરી નફામાં જાય છે, પણ તબેલાવાળા કે અમારા જેવા ખોટમાં જાય છે. એટલે સબસિડી મળતી નથી, સાથે લોન પણ મળતી નથી. આ તબેલો છે, આપણે જરા ઉપર જઈએ. બીજા કેટલાક પશુપાલકો છે, આપ જોઈ શકો છો અહીંયા પશુપાલકો છે. આપ શું કહેશો? તકલીફ શું છે બીજી? અહીંયા ઘાસચારો જે છે તેનો તે પૂરતો ઘણી બધી છે અમને. આ ઘાસચારો એક તો મોંઘો થઈ ગયો છે અત્યારે, ગરમીનું સિઝન છે, લાઇટ મળતી નથી. 8 કલાક લાઇટ આપે છે, એમાં 1 કલાક તો લાઇટ કાપી લે છે આ લોકો. અને બીજી વાત કે દૂધનો ભાવ અમને મળતો નથી અને સામે દાણનો ને ઘાસચારાનો ભાવ વધારે છે. તમે ક્યારે રજૂઆત કરી અહીંના સાંસદને? કારણ કે હવે ચૂંટણી નજીક છે. અમે તો કઈ વાર રજૂઆત કરી પણ કોઈ અમારી વાતને સાંભળવા તૈયાર નથી. અમે કેટલી વાર અરજીઓ પણ આપી છે કે ભાઈ લાઇટ નહીં, અમને બહુ પ્રોબ્લેમ છે, તો એ લોકો અમારી વાત સાંભળવા તૈયાર નથી. એટલે તમામની એ જ આશા અપેક્ષાઓ છે કે ભાઈ જે પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થા પશુપાલકોને મળવી જોઈએ તે મળવી જોઈએ. બાકી પ્રોફિટ જે છે તે અત્યારે ઘણો ઓછો દેખાઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં થોડું ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે તેવું અહીંયાના લોકોનું કહેવું છે. તો આણંદમાં છીએ અને આણંદને આમ તો કહેવામાં આવે તો એજ્યુકેશનનું હબ ગણવામાં આવે છે અને દૂર દૂરથી તમામ જે સ્ટુડન્ટ છે તે અહીંયા આવતા હોય છે. અને અહીંયા રાજ્યની નંબર 1 ગણાતી અને વિખ્યાત એવી સરદાર પટેલ યુનિવર્સિટી છે. અને ભાઈ કાકા લાઇબ્રેરીમાં આપણે છીએ
આપણે અંદર જઈશું, કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે અને પૂછીશું કે શું એક્સપેક્ટેશન છે તેમની નેક્સ્ટ ગવર્મેન્ટને લઈને. તમે શું ધ્યાનમાં રાખીને અને એજ્યુકેશન પોલિસી અત્યારે જે ચાલી રહી છે તેને લઈને તમે શું કહેશો? સમગ્ર ગુજરાતમાં દરેક વિદ્યાર્થીઓનું સારું શિક્ષણ અને ગામડાઓના નાના બાળકોથી શિક્ષણનો અધિકાર મળે તેવો વિકાસ જોઈએ છે અમે વિદ્યાર્થીઓ. ભાજપ કોંગ્રેસ કોને વોટ તમે આપવાના છો એ તો ગુપ્ત હોય છે, એ તો અમારે નથી જાણવું, પણ જ્યારે તમે વોટ આપવા જશો ત્યારે તમારા મનમાં એ તો શું ચાલી રહ્યું હશે અને કઈ બાબતને લઈને? હા સર, અમે કોઈ પક્ષ કે કોઈ પાર્ટીને માનતા નહીં. અમે એક બસ જસ્ટ વિકાસને જ માનીએ કે જે પક્ષ પાર્ટી વિકાસ કરે એને જ અમે અમારો વોટ આપીશું, અમારો કિંમતી વોટ એને જ આપીશું. डेवलपमेंट बात यहाँ कर रहा है कि गर्ल्स अपनी साथे से क्या क्या कहेंगे आप, और जब ये चुनाव का माहौल है, व्हाट डू यू एक्सपेक्ट फ्रॉम नेक्स्ट गवर्नमेंट? आई थिंक मैं ये एक्सपेक्ट करूँगी कि हमारी जो भी लीडर हो वो हमारे देश के लिए कुछ अच्छा करे, और जो हमारे मीन्स एजुकेशन का जो हालत ऐसा वो इससे बेटर हो. क्या आप क्या कहेंगे? अभी चुनावी माहौल है, आप यंगस्टर हो, जब आप वोट करने जाने वाले हैं तो क्या यहाँ के जो मुद्दे हैं उसको ध्यान में रखेंगे या जो नेशनल इश्यू है उसको ध्यान में रखेंगे? जो नेशनल इश्यू है उसे ध्यान में रखेंगे, क्योंकि ऐसा है कि हम अपने ही लेके बैठेंगे तो ऐसा कैसे चलेगा. ऐसा લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આપણે આ તમામને એક વખત એ પણ પૂછી લઈએ, તમારા ફેવરિટ અત્યારે ભાઈ નેતા કોણ છે? સૌથી પહેલા તમે. નરેન્દ્રભાઈ મોદી. તમે? નરેન્દ્રભાઈ મોદી. તમે? નરેન્દ્રભાઈ મોદી. મોદી મોદી. નરેન્દ્રભાઈ મોદી. નમો અગેન. નમો અગેન. રાહુલ ગાંધી નહીં? ભાઈ તો આ માહોલ છે, ચુનાવી માહોલ, અને અહીંના લોકો અને અહીંના સ્ટુડન્ટો કહી રહ્યા છે કે અહીંના જે લોકલ ઇશ્યુઝ છે તેને તો ધ્યાનમાં રાખશે, સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવે તેવી પણ વાત, તેવી પણ ઈચ્છા અહીંના લોકોની છે. તો આપણે હતા આણંદ વોટ યાત્રા પર, જઈશું વધુ એક વોટ યાત્રાને ત્યાંના લોકોને પણ સાથે ચર્ચા કરીશું. કેમેરામેન ઉર્વિશ સોની સાથે જગદીશ પ્રજાપતિ, TV9 આણંદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.